ભરૂચમાં નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો નાખનાર સામે 3 દિવસમાં ₹20,000ના દંડની વસૂલાત. ભરૂચ શહેરને કચરામુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે તમામ 11 વોર્ડમાં મૂકવામાં આવેલી 100 જેટલી કચરાપેટીઓ ઉઠાવી લેવામાં આવી છે, પણ કચરાપેટીઓ નહીં હોવાથી લોકો તેમનો કચરો ડોર ટુ ડોરમાં આપવાને બદલે રસ્તાની આસપાસ નાખીને જતા રહેતા હોય છે. ત્યારે શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે પાલિકાએ અભિયાન હાથ ધરી 3 દિવસમાં જ ₹20,000 દંડની વસૂલાત કરી છે. ભરૂચ શહેરને નગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી સાથે સાફ સફાઈના અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમ છતાંય અમુક નાગરિકો દ્વારા જાહેરમાં જ કચરા નખાતા હોય છે. ત્યારે હવે નગરપાલિકા એક્શનમાં આવી આવા લોકોને પકડી તેમને આવું નહીં કરવા સાથે દંડનીય કાર્યવાહી પણ કરાઈ રહી છે. શહેરના આવા કેટલાક સ્પોટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તમામ 11 વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરને એ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સ્થળ પર પ્રથમ આવા લોકોને ચેતવણી આપતા હોય છે. તેમ છતાં કોઈ સુધારો ન થાય તો પછી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં છેલ્લા 3 દિવસમાં ₹20,000નો દંડ વસૂલાયો છે. ત્યારે લોકો પણ પાલિકાની આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપે એ માટે અનુરોધ કર્યો છે. ભરૂચ પાલિકાના આ સ્વચ્છતા માટેના વિશેષ અભિયાનમાં પ્રજાજનો પણ સહકાર આપે એક નાગરિક તરીકેની તમામની ફરજ છે.